નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જેટલા લોકોને 60 વર્ષ પછીના વ્યક્તિ છે જેના પગમાં દુખાવો છે અથવા ખેંચાણ અનુભવ થાય છે, તો આજે ઘર બેઠા 6 થી 7 શ્રેષ્ઠ ઘરેલું ઉપાય આ વિડીયોમાં તમને હું જણાવીશ કે શું શું કરવું જોઈએ, શું શું ના કરવું જોઈએ. અમુક માણસોને પગની સ્નાયુમાં ખેંચાણ વધતું હોય અથવા વૃદ્ધ અવસ્થા દરમિયાન તે લોકોના પગમાં દુખાવો વધી ગયો હોય. તો મિત્રો, કહેવાય છે કે પગ જ આપણને સંકેત આપે છે. અથવા ખેંચાણના મુખ્ય કારણો તમને સમજાતા ના હોય તો તમે આજે હું આ વિડીયોમાં કહીશ કે તમારા દુખાવાનું કારણ શું છે, તમારા પગમાં ખેંચાણનું કારણ શું છે. ઘર બેઠા તમે જો આ સરળ રીત તમે કરી, સરળ ટિપ્સ જે આ વિડીયોમાં તમને કહીશ, તો તમે ઘર બેઠા તમારા પગ મજબૂત થઈ જશે, દુખાવા દૂર થશે અને એવા 3 ખોરાક વિશે વાત કરીશ જે તમારે દવા લેવાની પણ જરૂર નહીં પડે. મિત્રો, કહેવાય છે આયુર્વેદમાં વૃદ્ધાવસ્થા એટલે કે વાત દોષ તમને આ માનવાનો સમય છે, આવવાનો સમય છે. જે આ સમયગાળો છે ત્યારે તમને વાત દોષ થાય છે, જેના કારણે શરીરમાં જકડન, સૂકાપણું અને ખેંચાણ વધી જાય છે, જેનાથી તમારા પગમાં અસર પડે છે. તમારા પગ નબળા થઈ જાય છે. જેટલા પણ 60 વર્ષના વ્યક્તિઓ, વધુ ઉંમરના લોકો છે, તેને રાત્રે સૂતા પહેલા પ્રોબ્લેમ થતી હોય, હલનચલનમાં, પગમાં ખેંચાણ અથવા જકડન, ઝંઝણાહટ આવતી હોય. કહેવાય છે કે આ માણસો સમજે છે કે આ સામાન્ય બાબત છે, પણ મિત્રો, આ સામાન્ય બાબત જરાય નથી. તેને તમે જરા પણ અવગણશો નહીં, કારણ કે આ ખેંચાણ તમારી સ્નાયુ કહે છે કે અમે નબળાઈ અનુભવી રહ્યા છીએ અથવા રક્ત પરિભ્રમણ તમારું ઓછું થાય. તો અમુક જે કારણ છે, પહેલા તમને તે જણાવી દઈશ કે તેના લીધે કે વસ્તુ થાય છે, શેના લીધે કે પગમાં ખેંચાણના મુખ્ય કારણની વાત કરું તો શરીરમાં તમારે પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો ઘટે છે, ત્યારે તમારા શરીરમાં ખેંચાણ અથવા પગમાં ખેંચાણ અનુભવ થાય છે. બીજું કારણ છે જે તમારી ઉંમર સાથે રક્તવાહિની એટલે કે નસ અથવા તમારી નસ જે કડક થઈ જાય, સ્નાયુ સુધી ઓક્સિજન અથવા પોષણ તત્વો નથી મળતા, તો તે એનો બીજો સંકેત છે. અથવા તમે કોઈ પણ કારણોસર તમને ડાયાબિટીસ છે અથવા તમે તેની દવાઈઓ લો છો અથવા અન્ય કારણોસર ચેતાતંતુઓ નબળા પડવા, તો તમારું શરીર તમને સંકેત આપે છે કે તમને હવે આગળ દુખાવા થવાના છે. અથવા કોઈ પણ વ્યક્તિઓ હોય છે તે દવાની આડ અસરના લીધે પણ આ પ્રોબ્લેમ પડે છે. મિત્રો, જે લોકો પેશાબ વધારતી દવાઓ અથવા બ્લડ પ્રેશર વધારતી દવાઓ જે ગ્રહણ કરે છે, તે લોકોને પગની સ્નાયુનો ખેંચાણનો અહેસાસ થાય જ છે. અને ક્યારેક ક્યારેક એવું પણ માનવામાં આવે છે કે જે લોકોને લોહીની નળીઓ સંકોચાઈ જાય ગઈ અથવા પગમાં રક્ત પરિભ્રમણ, હા મિત્રો, હવે પહેલા જેટલું નથી થતું, તો આ તેના પણ મુખ્ય કારણ હતા, જેને ઘટાડવા માટે અમુક જે નિયમ છે, આજે હું તમને ટિપ્સ કહીશ જે તમે ઘર બેઠા તમે કરી શકો છો. પહેલી વસ્તુની વાત કહું તો કે રાત્રે સૂતા પહેલા હળવું સ્ક્રેચિંગ કરવું જોઈએ. મિત્રો, ધ્યાનથી સાંભળજો. અથવા તમારે યોગ કરવા, ખાસ કરીને જે પીડિતો છે, જેના સાથર છે, હા મિત્રો, જે તમારી પગની પીડીઓ થઈ ગઈ, સાથળ થઈ ગઈ, પાછળના ભાગની સ્નાયુ થઈ ગઈ, એનું સ્ક્રેચિંગ કરવાથી તમને રિલેક્સ ફીલ થશે. આ પહેલું કામ હતું અને ખેંચાણ સાવ ઓછું થશે. બીજી વસ્તુ, તમારે રોજ તેલથી માલિશ કરવાની છે.
જ્યાં સુધી મટે નહીં. એટલે કે તલનું તેલ લઈ શકો છો, જૈતુનનું તેલ લઈ શકો છો, દેશી ઘી લઈ શકો છો. તેનાથી તમને વધારે માલિશ કરવાથી શરીર ગરમ થશે અથવા તમારી રક્ત પરિભ્રમણ સારું સુધરશે અને સ્નાયુને આરામ મળશે. ત્રીજી વસ્તુ, તમે દિવસ દરમિયાન હલન ચલન કરવાનું છે. એકની જગ્યાએ બેસીને પૂરો દિવસ નથી કાઢવાનો અને દર કલાકે એટલે કે 5 થી 10 મિનિટ ધીમે ધીમે ચાલવાનું છે. ચાલવાથી તમારું રક્ત પરિભ્રમણ સક્રિય થશે, સારું થશે. મિત્રો, શરીરમાં પાણીની કમીના લીધે પણ આવું બની શકે છે. તો તમારે પૂરતા પ્રમાણમાં 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ, એટલે તમારું શરીર હાઇડ્રેટ રહે. હા મિત્રો, અને જે લોકોએ ની દવા ચાલુ છે અથવા ડાયાબિટીસની દવાઓ ચાલુ છે, તેને નિયમિત જે દવા લેતા હોય તો ખાસ કરીને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની દવા તો તમારા ડોક્ટર સાથે તપાસ કરવાની છે. અને કહેવાનું છે કે પગના ખેંચાણ થાય છે, તો આ દવાની કોઈ આડઅસર તો નથી. મિત્રો, ઘણા બધા કારણો હોઈ શકે છે. તમારા પગમાં ખેંચાણ અનુભવ થવો લાગે, દુખે છે, તો ડોક્ટરની સલાહ તો પહેલા લેવાની છે જે લોકો દવા લે છે, અને શરીરમાં ચેકઅપ કરાવવું જોઈએ. હવે તમારે પગના ખેંચાણને દૂર કરવા અને પગને મજબૂતાઈ વધારવા માટે શું શું ખોરાક ખાવાના જોઈએ તો પણ તમને કહી દઉં, તો ધ્યાનથી સાંભળો. મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. તો મિત્રો, તમારે જ્યારે પણ પગ દુખે છે તો ખોરાકમાં એવી રીતના ફેરફાર કરવાનો છે અથવા પગમાં ખેંચાણ તમારે દૂર કરવા માટે તમારે સૌપ્રથમ 2 વસ્તુ છે, કેળા અને કિશમિશ. હા મિત્રો, કેળા જે હોય છે તેની અંદર પોટેશિયમ હોય, ઉત્તમ સ્ત્રોત અને સારામાં સારો સ્ત્રોત છે, જોવા મળે છે, જે સ્નાયુઓના ખેંચાણને ઘટાડવામાં બહુ મદદ કરે છે. અને બીજી વસ્તુ કહી તે છે કિશમિશ. કિશમિશની અંદર આયરન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા રક્ત પરિભ્રમણ અને સ્નાયુઓને રિલેક્સ કરે છે અને તે જવાબદાર પણ હોય છે. તો હવે હું તમને વાત કરું કે તમારે આ 2 વસ્તુ કેવી રીતના ગ્રહણ કરવાની છે તે પણ કહી દઉં. રોજ સવારે 1 કેળું અને તમારે ખાવાનું છે, અને આખી રાત પલાળેલી 4-5 કિશમિશ સવારે ઉઠીને ખાવાની છે. તમને ફાયદો થશે. જે લોકોને ડાયાબિટીસના દર્દીઓ છે તેને ડોક્ટરની સલાહ લેવાની છે, પછી જ સેવન કરવાનું છે. તો મિત્રો, બીજી વસ્તુ કહું જે તમને રાહત આપશે, તમારા પગના દુખાવા નષ્ટ કરશે, તે છે તલ. તલની અંદર 1-2 વસ્તુ હોય છે જે મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે, જે તમારા ખેંચાણને ઘટાડવા માટે સારામાં સારો સ્ત્રોત છે. આયુર્વેદ અનુસાર માનીએ તો તલ જે છે તે વાત દોષને નષ્ટ કરે છે, નિયંત્રણ કરે છે. જેટલા આપણા પગના સાંધા એટલે કે થઈ ગયા અથવા સ્નાયુ થઈ ગઈ તેને મજબૂત કરવાનું કામ તલ કરે છે. તો તમારે કેવી રીતના ગ્રહણ કરવું જોઈએ, સેવન કેવી રીતના કરવું જોઈએ, તો તમારે 1 થી 2 ચમચી તલને શેકીને દૂધમાં, ચટણીમાં અથવા રોટલાના અથવા લોટમાં ભેળવીને તમે ખાઈ શકો છો. શિયાળામાં તલનું સેવન વધુ ફાયદાકારક તમને બને છે, જ્યારે ગરમીમાં તેનું સેવન તમારે ટાળવાનું છે, બંધ કરવાનું છે. કારણ કે તેની તાસીર જે હોય છે તલની તે ગરમ હોય છે
આગળની વસ્તુ કહું છું મિત્રો, હાથ જોડીને વિનંતી છે કે હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરો. હવે મિત્રો ત્રીજી વસ્તુ છે જે તમારા પગના દુખાવાને ત્યાં ને ત્યાં નષ્ટ કરે છે, તે છે હળદરવાળું દૂધ. હવે હળદરમાં શું હોય છે તો કે કુદરતી રીતે સોજા ખટારનાળ ગુણધર્મ હોય છે જે સ્નાયુઓના દુખાવાને ઓછા કરે છે, શરીરને રિલેક્સ કરે છે. દૂધમાં વધારે પ્રમાણમાં કેલ્શિયમ મળે છે અને તે હાડકા માટે પણ સારામાં સારો સ્ત્રોત છે. બીજી વસ્તુ, તમારી સ્નાયુઓને રિપેર કરવામાં અને મજબૂત કરવામાં એનો પહેલો ભાગ ભજવે છે. હવે આનું ગ્રહણ કેવી રીતના કરવાનું છે કે રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધ, થોડુંક હળદર, થોડુંક કાળા મરી નાખીને પીવાથી સારી નીંદર પણ આવશે અને કહેવાય છે કે સવારે ઉઠતા જો તમને સ્નાયુના દુખાવા અથવા સ્નાયુ તમને કીડિયું ચણચણ થાય એવું લાગતું હોય તો મિત્રો તમને રાહત મળશે. તમને પહેલા જ કીધું હતું કે જ્યારે પણ તમને પગનો દુખાવો હોય, ખેંચાણ હોય અથવા સામાન્ય બાબત લાગતી હોય તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે આ સામાન્ય બાબત નથી. તમારા શરીરનું અથવા તમારે જ ધ્યાન રાખવું જોશે. જેટલા પણ લોકો છે પોતાના આહાર બદલશે, રેગ્યુલર કસરત કરશે તો તેને પ્રોબ્લેમ એકદમ નષ્ટ થઈ જશે. અમુક માણસો હોય છે જે 60 વર્ષ પછીના વ્યક્તિઓ, તે બધા શું વિચારે છે, તે જે ઘર બેઠા હોય છે, કાંઈ પણ કામ નથી કરતા, છતાં પણ કોઈને બહાર જવાતા નથી, કે બોલતા નથી અને કહે છે કે હું આરામ કરવાથી મને સારું થઈ જશે. પણ મિત્રો તેના લીધે કોઈ પણ સ્નાયુની એક્ટિવિટી થતી નથી. તેના લીધે દુખાવા અને પેન થાય છે. તો આ વસ્તુ તમારે બંધ કરવાની છે અને તમારે જીવનમાં આગળ શું કરવાનું છે અને બહાર નીકળતા તમારે કંઈક નવું કામ કરવાનું છે, રોજ એક નવું કામ કરવાનું છે. તેના લીધે તમારું માઇન્ડસેટ જે છે ને તે પણ એક્ટિવ રહેશે. મિત્રો આ હતો પૂરો વિડીયો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ વિડીયો આવા અમે તમને દેતા રહીએ, અમને પ્રેરણા પણ મળે. આવા સ્વસ્થ વિડીયો તમારી સમક્ષ અમે હંમેશા રજૂ કરતા રહીએ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો.